الله. السلام عليكم ورحمة الله. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, આ બધું કેવી રીતે થઈ ગયું? ધીરજ રાખ શરીફ. ધીરજ? શું ધીરજનો ટાઈમ છે? જો શરીફ, તું એમ કર, મારા ક્લિનિક પર આવજે. ત્યાં આપણે વિગતવાર બધી વાતચીત કરીશું. ખુદા પર ભરોસો રાખ શરીફ. આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે HIV અને એઇડ્સનો ખતરો સારી દુનિયામાં દરેક કોમમાં અને દરેક ધર્મમાં ફેલાઈ રહ્યો છે. એકંદરે HIVનો ચેપ લોહી અથવા તો વીર્ય દ્વારા પુરુષ સ્ત્રીને, સ્ત્રી પુરુષને અથવા તો પુરુષ પુરુષને લગાડી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું થાય છે કે દરેક માનવીએ પોતાના જાતીય સંબંધમાં ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ મતલબ કે શસ્ત્રો જે ચામડીમાં છેદ પાડે, જેવા કે કાન યા નાકમાં છેદ પાડવાનું શસ્ત્ર, દાઢીનો અસ્ત્રો વગેરે બરોબર સાફ કરવા જોઈએ અથવા તો સ્ટરીલાઇઝ કરવા જોઈએ. જે સિરિંજ દ્વારા ડ્રગ્સ લેતા હોય બીજાને ઉપયોગ ન કરવા દેવો જોઈએ. મને કામ મળ્યું. સાચી કાઉન્સલિંગ વાળું? જી, તેજ. ફેન્ટાસ્ટિક. તને ખબર છે, 12 માણસ આવેલા ઇન્ટરવ્યુ માટે, તેમાંથી મને મળ્યું. રીલી? મુબારક હો, મુબારક હો. પહેલી એશિયન કાઉન્સલર અને તે બી એક औरत. રીલી? મામુજાને કહ્યું? સાચી વાત કહી તો હું ફોઈને મસ્કટ લગાવવા આવી છું. હું તને એક વાત કરશું. ઘર કોઈ નથી કહેવાનું. બિલકુલ નહીં. પ્રોમિસ? પ્રોમિસ. ફેન્ટાસ્ટિક. શરીફ પાણી ખબર છે? સલામ અલૈકુમ ચાચા. વાલેકુમ અસલામ રહમતુલ્લાહ વબરકાતુહ. કેમ છો બેટા? ઓલરાઈટ. બહુ દાડે દેખાય નથી. બહુ મૂંઝાયેલ લાગો છો. ના, એવું કંઈ નથી. ઓલરાઈટ છો તમે? હા, સારો છે. નજમા બેટા ઠીક છે? સારી છે. ઓલરાઈટ. તો ફોન કરીને આવી જજો ને. ઓકે? ભલે આવીશ. મને જરા વાર થાય છે. ઓકે તારે? તો ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. અલ્લાહ પાક ગવાહ છે. ડૉક્ટર સાહેબ, મને આજ સુધી સમજણ નથી પડી કે આ મુસીબત મારા પર કેવી રીતે આવી પડી. અલ્લાહ ગવાહ છે ડૉક્ટર સાહેબ કે મેં આજ સુધી કંઈ નાજાયઝ કામ નથી કર્યું. ન મેં કંઈ જાતનો નશો કર્યો અને ન કંઈ ડ્રગ્સ લીધા. કોઈ औरत સાથે મારો નાજાયઝ સંબંધ નથી અને ના કોઈ મર્દ. અલ્લાહ તોબા તોબા તોબા. ડૉક્ટર સાહેબ. શરીફ, આમાં તારો કોઈ ગુનો નથી. ફક્ત એક એક્સિડન્ટે ડૉક્ટર સાહેબ અમારી આખી જિંદગી બરબાદ કરી નાખી. માએ કેટલી બધી દુઆ માંગી હતી, ફાતિહા પઢાવ્યા હતા. અને ડૉક્ટર સાહેબ, તમને ખબર છે, જ્યારે મને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો
ત્યારે મોહલ્લાના બધા ગરીબોમાં ખાવાનું વેચ્યું હતું. અને આજે અને આજે 10 વર્ષ પછી આ કેવી રીતે થઈ શકે? શરીફ, મેં તને પહેલાં કહ્યું તે પ્રમાણે આમાં તારો કોઈ વાંક નથી. આપણે જાણીએ છીએ કે તારો કોઈ સાથે જાતીય સંબંધ પણ નથી. જે લોહી તને આપવામાં આવેલું તેમાં જરૂર ચેપ લાગેલો હશે. તને ખબર છે, લોહીની અંદર HIV વાયરસ 10 વર્ષ સુધી એમને એમ પડી રહે છે. પણ આ દેશની અંદર હવે કોઈને લોહી આપવામાં આવે છે ત્યારે HIVની પૂરી ચકાસણી તેમાં થાય છે. એટલે કોઈને ડર કરવા જેવું છે જ નહીં. તો હવે હું બચાવ કેવી રીતે કરી શકું ડૉક્ટર સાહેબ? જો શરીફ, તું હજુ પણ તારી જિંદગી બનાવી શકે છે. મહત્ત્વની વાત એ છે કે તારે તારું અને તારી પત્નીનું રક્ષણ કરવું. કેવી રીતે કરવું તે મેં તને પહેલાં બતાવ્યું છે. તે આ વાત નજમાને કરી કે નહીં? वालेकुम सलाम डॉक्टर साहब. अरे भाई आइए अंदर बैठिए थोड़ी देर चाय वगैरह पी बहुत नमाज का वक्त आइए मैं आपको लिफ्ट दे नहीं मुझे बहुत बहुत ना સલાહ બધી આપેલી છે. બાકી તો અબ્બુ, અરે ભાઈ, શું પ્રોબ્લેમ છે? આવો. Abu, can you help me? હોમવર્ક? હા, બોલ. Abu, we're doing an essay in school about AIDS, and I don't know much about it. એઇડ્સ? યુ મીન HIV? I don't know. જો બેટા, તને એ તો ખબર હશે કે દરેક માણસના લોહીમાં રેડ અને વ્હાઇટ સેલ્સ યાને કે લાલ અને સફેદ કણો હોય છે. જે રેડ સેલ્સ છે તે શરીરને ખોરાક પહોંચાડે છે અને જે વ્હાઇટ સેલ્સ છે તે શરીરમાંના ચેપી બેક્ટેરિયા અને વાયરસ સામે આપણને રક્ષણ યાને કે પ્રોટેક્શન આપે છે. જો શરીરને ફ્લૂ અથવા મિઝલ્સ જેવો ચેપ લાગે તો એ વ્હાઇટ સેલ્સ તેનો સામનો કરે છે અને તેવી બીમારીનો નાશ કરે છે. હવે જે HIV છે તે પણ એક જાતનો ચેપ છે, સમજ્યો ને? અને તને ખબર છે શા માટે? HIVનો વાયરસ છુપી રીતે માણસના શરીરમાં લોહી યા તો બીજા પ્રવાહી દ્વારા ઘૂસી જાય છે. ત્યારબાદ તે લોહીમાંના વ્હાઇટ સેલ્સને મળે છે અને તેમાં ઘૂસીને તેની કાર્યશક્તિમાં ખલેલ પહોંચાડે છે. Like a sneaky friend that comes and stays. વેરી ગુડ. So they've got AIDS. ના ના ના, તેનો મતલબ તેને એઇડ્સ થયો છે એમ નહીં. તેનો મતલબ એ કે તેને HIV પોઝિટિવ થયો છે. અને જે માણસને HIV પોઝિટિવ થયો હોય તેનો એક પગ કબરમાં છે તેમ માનવું ખોટું છે, સમજ્યો ને? જે માણસને HIV પોઝિટિવ થયો હોય તે માણસ પણ સામાન્ય અને સંતોષકારક જિંદગી 10 થી 12 વર્ષ સુધી જીવી શકે, પણ તેણે સાવચેતી ખૂબ જ રાખવી પડે કે જેથી તે ચેપ કોઈ બીજાને ન લાગે, સમજ્યો ને? So what's the danger, Abu? ડેન્જર બેટા એ કે જે માણસ સાવચેતી ન રાખે તે એ ચેપ બીજાને પણ આપી શકે, સમજ્યો ને? દાખલા તરીકે જ્યારે ફ્લૂ અથવા મિઝલ્સનો વાયરસ હોય ત્યારે HIVને હિસાબે માણસના શરીરની રક્ષણ શક્તિ યાને કે ઇમ્યુન સિસ્ટમ જે વ્હાઇટ સેલ્સની કમજોરીને હિસાબે નબળી પડી ગઈ હોય તે શરીરને રક્ષણ ન આપી શકે, પ્રોટેક્શન ન આપી શકે, સમજ્યો ને? અને તેને હિસાબે માણસનું શરીર નબળું ને નબળું પડતું જાય અને તેના શરીરની અંદર બીજા રોગો પણ ઘર કરી લે. So HIV and AIDS are not the same. They're different.
નજમા, જી મને તમને કંઈ કહેવું છે. મારે તને કંઈ કહેવું છે. મારે પણ પહેલે તમને કંઈ કહેવું છે. નહીં નજમા, પહેલા મને કહેવા દે. શરીફ, તમે ડેડી બનવાના છો. સારા સમાજમાં અમારી નામોશી થશે. મને ખબર નથી હવે કેવી કેવી અફવાઓ છે. અમે એમનોથી શું ગુનો. બસ કર હવે. તને ખબર છે કે એમાં તારી ભૂલ નથી. રશો, આ દુનિયા તો બહુ નિર્દયી છે. લોકો તમારા સામે આંગળી છીનશે. ખુદાને ખબર હવે શું થશે. રશો, મને છોડી દે તે તો સાચે હું તો મરી જઈશ. તું ધીરજ રાખ. કેમ એટલી બધી ગભરાય છે? શરીફભાઈ તને ઘણા જ ચાહે છે. ડૉક્ટરે શું કહ્યું? તેરે મને બધી વાત કરી અને મને બ્લડ ટેસ્ટમાંથી મોકલી. રિઝલ્ટ શું આવ્યું? મને હજુ ખબર નથી. એટલો તો હું ફિકર કરું છું. ખુદા પાસે અમારી દુઆ માંગ છે. પ્લીઝ રશો. તને ખબર છે કે તું HIV નેગેટિવ પણ હોઈ શકે છે? રશો, મારા બચ્ચાનું શું થશે? So, that's the good news, isn't it? નજમાનો પહેલો ટેસ્ટ નેગેટિવ છે. તો એનો મતલબ નજમા નેગેટિવ હશે. હા, અમુક સમય માટે. પણ બીજા 2 ટેસ્ટ દર 3 મહિનાના અંતરે કરવા પડશે. અને જો તે પણ નેગેટિવ હોય તો એનો મતલબ નજમા નેગેટિવ હશે. ડૉક્ટર સાહેબ, તો અમારા બચ્ચા પર કોઈ અસર થશે? એવી હાલતમાં તમારા બાળકને કોઈ અસર નહીં થાય એમ માની શકાય. પણ ખુદા ના કરે અને તમે જો HIV પોઝિટિવ હો તો આવતા 2 વર્ષો દરમિયાન તમારા બાળકને 25% એન્ટીબોડીઝ થવાનો ભય રહે છે. પણ એ બધી વાત આપણે પાછળથી જોશું. મહત્ત્વની વાત એ છે કે તમારે તમારી બંનેની જિંદગી મજબૂત અને કામયાબ બનાવવી પડશે. અને જો શરીફ, નજમા નેગેટિવ છે, માટે તમારે તમારી બંનેની જાતીય જિંદગીમાં અમુક ફેરફાર કરવા પડશે અને ખૂબ જ સાવચેત રહેવું પડશે. ડૉક્ટર સાહેબ, બીજી રીતે ધ્યાન રખાય? અરે શરીફ, તું બીમાર થોડો છે? જો, ખાવા પીવાના વાસણો, પાણી પીવાથી કે તેના ગ્લાસ વાપરવાથી, બેડશીટ્સ વાપરવાથી કે ક્વિલ્ટ વાપરવાથી આ ચેપ નથી લાગતો. ફક્ત થોડી સાવચેતી રાખવાની જરૂર છે. પણ હા શરીફ, તારે તારો દાઢીનો બ્લેડ કે રેઝર અથવા તો દાંત કરવાનું બ્રશ કોઈને વાપરવા ન આપવું. બસ થોડી સાવચેતી રાખો. ડૉક્ટર સાહેબ, અમે કેવી રીતે દુનિયાનો સામનો કરશું? ફરી એ જ વાત. જો શરીફ, હિંમત રાખ. હિંમતે મરદા તો મદદે ખુદા. તમે તમારી માને વાત કરી? હું કહું છું આપા, તમે અહીંયા નથી રહી શકતા. હું તમને અહીંયા રહેવા આપવાનો નથી. તમે મારી સાથે ચાલો. પણ ડૉક્ટર આલીનું કહેવું છે કે આ ઘરમાં કંઈક જોખમ નથી. આને રસીદા પણ જ કહે છે. અરે આ લોકો ગયા જહન્નમમાં. રચિદા અને ડૉક્ટર ગયા બંને જહન્નમમાં ગયા. તો રચિદા તો બસ એનું તો મગજ ફરી ગયું છે. જ્યાંથી આ કામ લીધું ને એનું તો મગજ ફરી જ ગયું છે. જો આ બહુ ખરાબ હાલત છે અહીંયા, અને અહીંયા રહેવાથી તમારી તબિયત બગડી શકે છે. શું? અને આ કુદરતને નિજામના ખિલાફ જે લોકો કામ કરશે ને એ લોકોને સજા મળવાની છે. હા, જ્યારે પણ લોકો કુદરતને ખિલાફ કામ કર્યા છે એ લોકોને સજા મળી છે. એ લોકો જન્નમમાં ગયા છે. આ એડ્સની બીમારી જે છે ને એક અજાબ જેવી નાજિલ થઈ છે. તમે મારી સાથે ચાલો. પણ શરીફ તો બીમાર નથી ને? અરે આપા, આજે નથી, કાલે તો થઈ શકે છે ને. એની શું ગેરંટી કે નહીં થાય?
सफीना शाही मदीना शाही मदीना आज भंवर में आन फंसा है दिल का सफीना शाही मदीना शाही मदीना सोई हुई तकदीर बना दो आके नैया पार लगा दो सोई हुई तकदीर बना दो आके नैया पार लगा दो उम्मत के सरकार खुदारा उम्मत के सरकार खुदारा मुश्किल है जीना शाही मदीना शाही मदीना आज भंवर में आन फंसा है दिल का सफीना शाही मदीना शाही मदीना आलम के गम ख्वार तुम्ही हो कौसर के सरकार तुम्ही हो आलम के गम ख्वार तुम्ही हो कौसर के બેટી હું તાવીઝ જરૂર આપીશ અને દુઆ પણ કરીશ પરંતુ તમે ધ્યાન રાખો અલ્લાહ તમારી મદદ કરશે લોકો તો વાતો કરશે પણ તમે ડૉક્ટરનો ભરોસો રાખો इमाम साहब हमारा ऑनर बच्चा माटे ઇમામ સાહેબ કંઈ તો તાવીઝ હશે કંઈ દુઆ કરશો બેટી ઇન્શાલ્લાહ બધું સારું થઈ જશે બધું સારું થઈ જશે સારું થઈ જશે આ સાંભળીને તો હું થાકી ગયો છું આપા તમારું ભેજું ફરી ગયું છે કેમ અપ્પા મારી સમજમાં નથી આવતું કે તમે આંટીના પછાડે કેમ પડી ગયા છો એમનું ઘર શા માટે વિરાન કરો છો વાહ બેટા વાહ હું તારી આંટીને પાછળ પડી ગયો છું એનું ઘર હું વેરાણ કરું છું તારી અકલ શું ઘાત ચરવા ગઈ છે કેમ બસ કરો બાપા બસ કરો છો છાનો મારી બહેરી રહે તું જો આ ખાસ કરીને જે આપણો શરીફ છે ને એ મનુષ્યના લીધે આપણી નાક કપાઈ ગઈ ખબર છે તને એના લીધે આ બરબાદી આવી છે અહીંયા ખબર છે તને તને કશું ખબર નહીં મળે આપા હું તમને ત્યાં જવા નહીં દઉં બસ કરો તમારે એવી વાત નહીં કરવી જોઈએ વાહ બેટા વાહ આવી વાત નહીં કરું તો કેવી વાત કરું પછી હાય એને ત્યાં જવાની રજા આપું તમને એ નહીં થાય કોઈ વખત આપા તમે જરા વિચાર કરો આ ઘરના વાતાવરણમાં ભયાનક જંતુઓ તરે છે
એડ્સના જંતુઓ તમારા બિસ્તરામાં, વાસણમાં, પાણીમાં બધે ઠેકાણે છે. અને એ જે છે એ ચેપી રોગ છે કે જે તમને, અમને, બધાને, આખા ખાનદાનને બરબાદ કરી નાખશે, ખલાસ કરી નાખશે. આંટી, આ બધી વહેમની વાતો છે. તમારા ઘરમાં તમને કોઈ પણ ભય નથી. આંટી, પ્યાલા, ગ્લાસ, ટાવલ, ટોયલેટ, પાણી, થૂક અથવા અડવાથી આ બીમારી નથી થતી. અલ્લાહના સમ આંટી, તમારા ઘરમાં તમને કંઈ પણ ભય નથી. આંટી, પ્લીઝ તમે ઘરે જાઓ. રશીદાને તમારી સખત જરૂરત છે. તમારી પાસે બધું છે. એ લોકો પાસે શું છે? આપણા પાસે આપણે જ છે. તમે, હું અને આ મહેમાન. आज भंवर में आन फंसा है, दिल का सफीना, शाही मदीना, शाही मदीना. आज भंवर में आन फंसा है, दिल का सफीना, शाही मदीना, शाही मदीना. सोई हुई तकदीर बना दो, आके नैया पार लगा दो. सोई हुई तकदीर बना दो, आके नैया पार लगा दो. उम्मत के सरकार खुदा I am starving at these people. અરે અંકલ,
अरे शरीफ बेटा લોકો તો વાતો કરશે પણ તમે ડોક્ટરનો ભરોસો રાખો. અરે શરીફ, તું બીમાર થોડો છે. ડેડી બનવાના છું. તમારા બાળકને કોઈ અસર નહીં થાય એમ માની શકાય. તને ખબર છે કે એમાં તારી ભૂલ નથી. નજમા નેગેટિવ છે, માટે તમારે તમારી બંનેની જાતીય જિંદગીમાં અમુક ફેરફાર કરવા પડશે અને ખૂબ જ સાવચેત રહેવું પડશે. હિંમતે મર્દા તો મદદે ખુદા.